નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। આજે આપણે જોઈ રહ્યા છીએ કે દુનિયાભરની અંદર હાર્ટ એટેકના પ્રોબ્લેમો વધતા જાય છે અને પ્રશ્ન એવો થાય છે કે હાર્ટ એટેક ખરેખર કઈ ઉંમરમાં સૌથી વધારે થતું હોય છે? કેમ કે આપણે અત્યાર સુધી જોયું હતું કે અત્યાર સુધી હાર્ટ એટેકના પ્રોબ્લેમો જે છે એ જેમ જેમ ઉંમર વધે છે એટલે કે 70 યર્સ પછી હાર્ટ એટેકના પ્રોબ્લેમો જોવા મળતા હતા, પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ખાસ કરીને 50 થી 60 વર્ષની ઉંમર વચ્ચેના જે યંગસ્ટર છે, જે લોકો છે, એમાં અત્યારે આપણને હાર્ટ એટેકના પ્રોબ્લેમ વધારે જોવા મળે છે। અને એથી વિશેષ અત્યારે વધારેમાં વધારે યુવા વર્ગની અંદર આપણને હાર્ટ એટેકના પ્રોબ્લેમો જોવા મળે છે અને એમાં પણ ખાસ કરીને 40 થી 50 વર્ષની વચ્ચેના લોકોમાં હાર્ટ એટેકના પ્રોબ્લેમો વધારે સામે આવી રહ્યા છે અને ખરેખર આ આપણા માટે એક ચિંતાનો વિષય છે। આપણી આજુબાજુ પણ ઘણા એવા લોકોને આપણે જોયા હશે કે નાની ઉંમરમાં હાર્ટ એટેકને કારણે એમનું મૃત્યુ થઈ ગયું હોય। તો આવું થવા પાછળનું કારણ શું છે અને એવા કયા કારણોના લીધે હાર્ટ એટેકના પ્રોબ્લેમો વધતા જાય છે એ જાણવું પહેલાં તો ખૂબ જરૂરી છે, કેમ કે અત્યારની આપણી લાઈફસ્ટાઈલ અને એમાં પણ 40 વર્ષની ઉંમર પછી આપણી ધમનીઓ જે હોય છે એની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે અને એના કારણે બ્લોકેજ થતા હોય છે અને જેના પરિણામ રૂપે હાર્ટ એટેકના પ્રોબ્લેમો ઊભા થતા હોય છે। હાર્ટ ફેલ થઈ જાય, હાર્ટ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ આપણને આવતા હોય છે અને વધારેમાં વધારે અત્યારે લોકો હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મોટાપા એટલે કે વજન વધારે હોવાના કારણે, ટમી ફેટ વધારે હોવાના કારણે, થાઇરોઇડના પ્રોબ્લેમો, આવા બધા ડિસીઝોને જૂझતા હોય છે, જેના કારણે પણ હાર્ટ એટેકના પ્રોબ્લેમો ઊભા થતા હોય છે। અને એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો આપણી લાઈફસ્ટાઈલ ખૂબ જ ભાગ ભજવતી હોય છે। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આપણી આજુબાજુના લોકો પહેલાના સમયમાં એકબીજાથી પરિચિત રહેતા હતા, અત્યારે આપણને પડોશમાં પણ કોણ રહેતું હોય છે એના વિશે પણ ખબર હોતી નથી। આપણો એટલો બિઝી શેડ્યુલ હોય છે કે સવારે આપણે ઉઠીએ છીએ, ઓફિસ જઈએ છીએ, આખો દિવસ એટલો બધો બિઝી શેડ્યુલ હોય છે, રાત્રે આપણે કેટલા વાગે ઘરે આવીએ છીએ એ પણ નક્કી નથી હોતું અને એના કારણે આટલા બધા બિઝી શેડ્યુલમાં આપણે ભોજન પણ વ્યવસ્થિત ટાઈમસર લેતા નથી અને ભોજનમાં વધારે આપણે તળેલી વસ્તુઓનો વધારે ઉપયોગ કરીએ છીએ, ફાસ્ટ ફૂડનો ઉપયોગ વધારે કરીએ છીએ, પેકેટ ફૂડવાળી વસ્તુઓ વધારે ખાઈએ છીએ, જેના કારણે આપણી બોડીમાં બેડ કોલેસ્ટ્રોલ વધતું જાય છે અને એના કારણે હાર્ટની આર્ટરીમાં અથવા તો ધમનીઓમાં બ્લોકેજ થતું જાય છે અને એના કારણે બ્લડ સર્ક્યુલેશન બરાબર થતું નથી અને કયા સમયે હાર્ટ એટેકનો પ્રોબ્લેમ આવી જાય છે આપણને ખ્યાલ પણ હોતો નથી। ઘણીવાર આપણે જોયું છે કે મોટાભાગના લોકો વર્કઆઉટ કરતાં કરતાં અથવા તો નાચતા હોય, વાતો કરતા હોય, સામાન્ય રીતે બેઠા હોય અને ક્યારે એમને હાર્ટ એટેકનો પ્રોબ્લેમ આવે છે અને ક્યારે એમનું મૃત્યુ થઈ જાય છે ખ્યાલ પણ નથી આવતો। તો આ બધા પાછળનું રીઝન એક જ છે કે આપણી બેડ લાઈફસ્ટાઈલ। તો આપણે આપણી લાઈફસ્ટાઈલને કરેક્ટ કરવી ખૂબ જરૂરી છે। જો આપણે આપણી લાઈફસ્ટાઈલને સુધારીશું નહીં તો આ પ્રશ્ન આજે જેટલો વિકટ છે એના કરતાં પણ વધારે વિકટભર્યો બનશે અને આપણે એવા ઘણા બધા સ્વજનો છે, આપણી આજુબાજુના પરિવારના લોકો છે કે નાની ઉંમરમાં આપણે એ લોકોને ખોઈ બેસીશું। તો એવું ના થાય એના માટે આપણે પહેલાંથી જ આપણા ઉપર થોડું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે અને આઈ નો કે તમે એટલા બધા વ્યસ્ત છો, તમારા ઉપર પરિવારની પણ એટલી બધી જવાબદારી છે, એ તમે બધું જ સારી રીતે નિભાવો છો પરિવારને ખુશ રાખવા માટે અને એ લોકો વધારે શાંતિથી સુખમય જીવન જીવી શકે એના માટે આપણે આટલું બધું વર્ક કરતા હોઈએ છીએ, પણ જો આપણે આપણી ફેમિલી માટે એક આધારરૂપ છીએ અને આપણે જ જો હેલ્ધી નહીં હોઈએ તો એ લોકો પણ કઈ રીતે ખુશ રહી શકશે, આપણે વધારે કામ કઈ રીતે કરી શકીશું? તો એના માટે આપણે આપણા ઉપર ફોકસ કરવું ખૂબ જરૂરી છે અને એના માટે આપણે રોજ નાના નાના સ્ટેપ લઈશું તો એ નાના નાના સ્ટેપ ક્યારે આપણને મોટો ફાયદો કરાવશે એ આપણને ખ્યાલ નહીં આવે। તો સૌથી પહેલાં તો આપણે આપણા હાર્ટને હેલ્ધી રાખવું છે તો આપણા ભોજનનો સમય આપણે નક્કી કરવો જોઈએ, પ્રોપર માત્રામાં પાણી પીવું જોઈએ, ફાઇબરયુક્ત ભોજન વધારે લેવું જોઈએ, જેથી બેડ કોલેસ્ટ્રોલને આપણે આસાનીથી રિડ્યુસ કરી શકીએ, બેડ કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં જમા ના થાય અને એ સિવાય હાર્ટને હેલ્ધી રાખવા માટે ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર
ન્યુટ્રિશન આપણે એડ કરવું જોઈએ. એમાં તમે કુદરતી જે વસ્તુઓ છે એને પણ એડ કરી શકો છો, સાથે સાથે ફૂડ સપ્લિમેન્ટને પણ તમે એડ કરી શકો છો, જેથી તમને ઓમેગા 3 મળી રહે. અને હાર્ટને હેલ્ધી રાખવા માટે આપણે સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવવી ખૂબ જરૂરી છે. એના માટે આપણે મેડિટેશન કરીશું, યોગા કરીશું, અને સાથે સાથે હાર્ટને હેલ્ધી રાખવા માટે એનું બ્લડ સર્ક્યુલેશન સારું થાય, હાર્ટ સારી રીતે પમ્પિંગ કરે, એના માટે વોકિંગ કરવું ખૂબ જરૂરી છે. વર્કઆઉટ કરીએ તો એમાં કાર્ડિયો વર્કઆઉટ છે, સ્ટ્રેન્થ ટ્રેનિંગ છે, આવી અલગ અલગ વર્કઆઉટ જે હોય છે એ પણ આપણે કરી શકીએ. સાથે સાથે પ્રાણાયામ કરવા ખૂબ જરૂરી છે. શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એના ઉપર જો આપણું ફોકસ રહેશે અને આપણે પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ, ભ્રસ્તિકા પ્રાણાયામ, આવા અલગ અલગ પ્રકારના જે પ્રાણાયામ છે એ કરતા રહીશું તો એનાથી પણ આપણી શ્વાસોશ્વાસની ક્રિયામાં ઘણો બધો સુધારો થશે અને હાર્ટ પણ આપણું હેલ્ધી રહેશે. અને સ્ટ્રેસ ફ્રી લાઈફ માટે આપણે મેડિટેશન કરવું ખૂબ જરૂરી છે. અને આવી રીતે આપણે જો આપણા હાર્ટનું ધ્યાન રાખીશું, આપણી પોતાની બોડીનું ધ્યાન રાખીશું, તો આવનારા સમયમાં આપણે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ, એક હેલ્ધી જીવન આપણું પૂર્ણ કરી શકીશું. અને જો તમે પણ આવા કોઈ હેલ્થ રિલેટેડ ઇસ્યુથી પીડાતા હોય, જેમ કે કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય, હાઈ બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ હોય, એ સિવાય બીજા કોઈ પણ હેલ્થ ઇસ્યુ હોય, અથવા તો તમારા પરિવારજનોમાં કોઈને હાર્ટ રિલેટેડ ઇસ્યુ છે, બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે, કોલેસ્ટ્રોલ વધી ગયું છે, તો એ બધાને મેન્ટેન કરવા માટે શું કરવું જોઈએ, અથવા તો એને મેન્ટેન કરવા માટે કઈ કઈ વસ્તુ ફોલો કરવી જોઈએ, શું ખાવું જોઈએ, કયા સમયે કઈ વસ્તુનો વધારે યુઝ કરીશું તો આપણને એનું બેસ્ટ રિઝલ્ટ મળશે, એ વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. વોટ્સઅપ મેસેજ મને કરી શકો છો. તો હું તમને ગાઈડ કરીશ કે તમે કઈ રીતે તમારા કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકો છો અને હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી શકો છો, મેડિસિન ફ્રી લાઈફ જીવી શકો છો. વધારે માહિતી માટે સંપર્ક જરૂરથી કરો. અને એથી વિશેષ વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.